હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ એટલે કે નવી આવૃત્તિ આવેલી છે આ વર્ષે 2026ની અંદર. તો આપણે એનું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે આપણે ચેપ્ટર નંબર 1 ગણિતમાં પેટર્ન. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવો છે, એ તમારે ધ્યાનપૂર્વક વાંચન કરી લેવાનું છે અને એની બધી જ પેટર્નો સમજી લેવાની છે. આ બધી જ વસ્તુઓ તમારે સમજવાની છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો આપણે અહીંયા સોલ્યુશન જોઈ લઈએ. પહેલું તો નીચે આપેલા સંખ્યામાં શ્રેણીમાં આવતો પછીનો આકાર દોરો. તો પહેલું છે અહીંયા એક ત્રિકોણ છે. તો એક અહીંયા થઈ ગયા 3 ત્રિકોણ. તો 1 + 0 એટલે 1, 1 + 2 એટલે 3, એટલે 3 ત્રિકોણ થયા. એ જ રીતે 3 + 2 એટલે 5 અને 5 + 2 એટલે 7. તો અહીંયા થશે 7 + 2 એટલે 3, એટલે 9 ત્રિકોણ થઈ જશે. અહીંયા આગળ બીજું છે 1 × 1 એટલે 1 અને આ 2 × 2 એટલે 4, 3 × 3 એટલે 9 અને 4 × 4 એટલે 16 અને 5 × 5 એટલે 25. તમે 1નો વર્ગ પણ લખી શકો. ભાઈ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. આ રીતે પણ પેટર્ન તમે યાદ રાખી શકો છો અને આ રીતે તમારે દોરવાનું રહેશે. ત્રીજું છે 5 + 0 એટલે 5, 5 + 4 એટલે 9 અને 9 + 4 એટલે 13. એટલે અહીંયા 4 આપણે ઉમેરવાનું છે. તો અહીંયા 13 + 4 એટલે 17. 17માં 4 ઉમેરશો તો કેટલા થશે? આપણે 21 થશે. તો આ રીતે તમારે પેટર્ન ઉમેરવાની છે અને ધ્યાન રાખવાનું છે, આ પેટર્ન યાદ રાખવાની. ચોથું અહીંયા છે 1 એટલે 1, પછી છે 5. તો 1 + 4 એટલે થઈ ગયા આપણે 5. હવે અહીંયા 5 + 8 એટલે કેટલા થશે? 13 અને 13 + 12. તો અહીં આ રીતે યાદ રાખવાનું છે. 4નો ઘડિયો, તો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 4 = 12, ચોકે 16. તો આ રીતે પણ તમે પેટર્ન યાદ રાખી શકો છો. એટલે કે 5 + 8 13, 12 અને +13 એટલે થશે 25 અને 25 + 16 એટલે થશે આપણે 41. તો અહીંયા કેટલા ટપકા આવશે? 41 ટપકા આવશે. પાંચમું જોઈ લઈએ. અહીંયા પાંચમું પણ એ છે nનો વર્ગ, એટલે 1નો 1 × 1 કરો તો પણ બરાબર છે, અથવા તો 1નો વર્ગ 1 કરો તો પણ ચાલે. 2 × 2 એટલે 4, એટલે 2નો વર્ગ 4 કરો એ પણ ચાલે. 3 × 3 એટલે 9, 4 × 4 એટલે 16 અને 5 × 5 એટલે 25. અહીંયા કેટલા ત્રિકોણ આવશે? 25 ત્રિકોણ આવશે. એટલે કે nની 2 ઘાત થશે, એટલે 1 ત્રિકોણ છે એટલે 1. આ રીતે તમારે પેટર્ન યાદ રાખવાની રહેશે. હવે ચાલો કરીએ. બીજો પ્રશ્ન છે નીચે આપેલ પેટર્નમાં આવતો પછીનો આકાર દોરો. તો અહીંયા પણ આપણે પેટર્ન છે. અહીંયા 3, અહીંયા થઈ ગયા 5, અહીંયા થઈ ગયા 7, અહીંયા થઈ ગયા 9. એટલે આપણે 2 ઉમેર્યા છે. તો અહીંયા 3માં 2 ઉમેર એટલે 5, 5માં 2 ઉમેર એટલે 7 થશે, 7માં 2 ઉમેર એટલે 9, 9માં 2 ઉમેર એટલે આપણે 11 થશે. આ કેટલા થશે? આપણે ચોરસ 11 થશે. બીજો છે 1, 1 + 2 એટલે 3, 1 + 2 + 3. હવે અહીંયા પેટર્ન આ રીતે યાદ રાખવાની. 1 + 2 એટલે 3, એ 3 એ થયા ગોલ. 1 + 2 + 3 એટલે 6. તો અહીંયા કેટલા થયા? 6. 1 + 2 + 3 + 4 એટલે 10. અહીંયા થયા આપણે 10 મિનિટ. હવે 1 + 2 + 3 + 4 + 5 બરાબર 15. તો અહીંયા કેટલા થવા જોઈએ? આપણે 15 મિનિટ થવા જોઈએ. હવે ત્રીજું છે આપણે અહીંયા 2 ત્રિકોણ છે, એટલે 2 × 1 એટલે 2. અહીંયા આપણે 1, 2, 3, 4, તો 2 × 2 એટલે 4. તો 2 × 4 થશે 4 ત્રિકોણ. 2 × 3 એટલે 6, 2 × 4 એટલે 8 અને 2 × 5 એટલે 10. તો અહીંયા કેટલા આવશે? 10. એટલે અહીંયા 2નો ઘડિયો છે. 2 × 2, 2 × 4, 2 × 6, 2 × 8, 2 × 5 અને 10. આ 2નો ઘડિયો પણ આ રીતે તમે યાદ રાખી શકો છો. ચોથું અહીંયા 3 ચોરસ છે. 3 × 1, 3 × 6, 3 × 9, 3 × 12 અને 3 × 5 15. એટલે કે અહીંયા 2નો ઘડિયો છે અને અહીંયા 3નો ઘડિયો છે. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. 3નો ઘડિયો, 3 × 1 = 3, 3 × 6, 3 × 9, 3 × 12 અને 3 × 5 15. તો અહીંયા કેટલા આવશે? આપણે ચોરસ 15 ચોરસ આવશે. પાંચમું અહીંયા
એટલે 0 છે, એટલે અહીંયા 1 મીંડું, તો અહીંયા 2 ચોરસ, અહીંયા 2 એટલે 4 થયા, અહીંયા 3 એટલે 6 થયા, અહીંયા 4 તો અહીંયા થશે 1 2 3 4 એટલે 8 થશે, અને અહીંયા થશે આપણે 1 2 3 4 5, તો અહીંયા કેટલા થશે 1 2 3 4 અને 5 દુ 10 થશે. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. અહીંયા 2 ઉમેરવાના અને અહીંયા 2 ચોરસ ઉમેરવાના અને અહીંયા આપણે 1 મીંડું ઉમેરતા. આ રીતે પણ તમે પેટર્ન યાદ રાખી શકો છો. છઠ્ઠું, અહીંયા થશે આપણે 14, 14માંથી 2 જાય એટલે 12, તો અહીંયા 12 આવશે. અહીંયા 2 ઓછા કરો, 12માંથી 2 ઓછા કરીએ એટલે 10 આવશે, 10માંથી 2 ઓછા કરીએ એટલે 8 થશે, અને 8માંથી આપણે 2 ઓછા કરીશું એટલે અહીંયા કેટલા આવશે 6 થશે. તો અહીંયા કેટલા આવશે 1 2 3 4 5 ને 6 ચોરસ આવશે. અહીંયા 2 ઓછા કરવાના છે બધાની અંદર. તો આ રીતે પણ તમે પેટર્ન યાદ રાખો. હવે આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં આવતો પછીનો આકાર દોરો. તો અહીંયા 1 ચોરસ, અહીંયા 2 થયા, અહીંયા 3, અહીંયા 4, તો અહીંયા કેટલા થશે 5 ચોરસ થશે. એ રીતે અહીંયા છે તો અહીંયા આપણે સૂત્ર પ્રમાણે આવે તો n કૌંસમાં n વત્તા 1 છેદમાં 2. તો nની કિંમત પહેલાં 1 મૂકવાની છે, પછી 2 મૂકવાની છે, પછી 3. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. અને આ રીતે પણ તમે 1 વત્તા 2 એટલે 3, 1 વત્તા 2 વત્તા 3 એટલે 6, અને 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 એટલે બરાબર 10. તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 બરાબર કેટલા થશે 15. અહીંયા કેટલા આવશે 15 આવશે. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ત્રીજું, અહીંયા છે 1, તો 1 વત્તા 0 એટલે 1, 1 વત્તા 3 એટલે 4 થયા, 4 વત્તા 3 એટલે 7 થયા, 7 વત્તા 3 એટલે 10 થયા, અને 10 વત્તા 3 એટલે થયા 13. તો અહીંયા આપણે 3 ઉમેરતા, પહેલાં 1 વત્તા 0 એટલે 1 થઈ ગયું, 1માં આપણે 3 ઉમેરીએ, પછી આમાં 3 ઉમેરીએ, આમાં 3 અને આમાં 3, એટલે એ રીતે પણ તમે યાદ રાખી શકો. તો આ રીતે આપણે મીંડો દર્શાવવાના છે. ચોથું છે વર્ગવાળું છે. તો 1 ગુણ્યા 1 એટલે 1નો વર્ગ 1, 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ 4, 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 4 એટલે 16, 5 ગુણ્યા 5 એટલે 25. આ રીતે પણ કરી શકો છો. અને 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, અને 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. પાંચમું છે અહીંયા 1 વત્તા 0 એટલે 1. હવે 1ની અંદર આપણે 4 ઉમેરીએ એટલે કેટલા થયા 5, 5માં 4 ઉમેરીએ એટલે 9, અને 9માં આપણે 4 ઉમેરીએ 13, અને 13માં 4 ઉમેરીએ કેટલા થયા 17. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ચોથું છે નીચે આપેલ પેટર્નમાં આવતો પછીનો આકાર દોરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પેટર્ન ખાસ સમજવાની છે કે કઈ રીતે બીજી પેટર્ન આવે છે, ત્રીજી અને ચોથી આવે છે. એ જ રીતે આપણે જવાબ આ રીતે આપણે દર્શાવવાનો છે. એટલે કે તમે ખાસ કરીને પેટર્ન ધ્યાનમાં રાખજો. તો કઈ પેટર્નમાં કઈ ઉપયોગ થાય છે એ ખાસ ધ્યાન રાખવું પડશે. તો અહીંયા 1 છે, અહીંયા થઈ ગયા 3, તો 1માં 2 ઉમેરીએ 3 થાય, 3માં 2 ઉમેરીએ 5, 5માં 2 ઉમેરીએ એટલે 7, 7માં 2 ઉમેરીએ તો કેટલા થયા 9. તો અહીંયા કેટલા આવશે આપણે 9 આવશે. હવે આ જ પ્રશ્ન આપણને આરું પૂછાયું હોય તો કે એ આરું પણ પૂછાઈ શકે, અહીંયા ઊભું પૂછાયું છે, પણ એ પૂછાવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રમાણે હોય તો આપણે આ રીતે ઊભી જ ચોરસ દોરવા પડશે. એટલે બીજું 2 વત્તા 0 એટલે 2, 2 વત્તા 3 એટલે 5, અને 5 વત્તા 3 એટલે 8. અહીંયા આપણે 3 ઉમેરવાના છે. 8 વત્તા 3 એટલે 11, 11માં 3 ઉમેરીએ એટલે કેટલા થશે આપણે 14 થશે. એટલે આપણે 14 દોરવાના રહેશે. એ જ રીતે ત્રીજું જોઈ લે. 2 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2, 3 દુ 6, 4 તારી 12, 5 ચોક 20, અને 6 પંચાને 30. તો અહીંયા આપણે છે 1 અને 2, તો 2 ગુણ્યા 1 થશે. એટલે આ 2 અહીંયા ગણવાના, એટલે 1 અને 2 થયા. તો અહીંયા 2 આવશે, અહીંયા 1 જ છે એટલે આવશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે કરો તો પણ ચાલે. 1, 2 ને 3, તો અહીંયા આવશે 3, 1 અને 2 એટલે આવશે 2, 3 દુ 6. હવે આવશે 1, 2, 3, 4, 4 થશે, અને અહીંયા આવશે 1, 2, 3, 3, 4 તારી 12. લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે પણ આપણે આ કરી શકીએ છીએ. તો એ જ પ્રમાણે 1, 2, 3, 4 અને 5 કેટલા ચોરસ છે? એટલે 5. અહીંયા કેટલા છે ભાઈ? 1, 2, 3, 4, 4, તો 5 ચોક 20. તો એ જ પ્રમાણે અહીંયા આવશે 6 આવશે, અને અહીંયા આવશે 5. તો 6 પંચાને 30 ચોરસ આવશે. આગળ 1 ગુણ્યા 1 થશે 1, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 4 એટલે 16, અને 5 ગુણ્યા 5 એટલે 25. તો આ રીતે આપણે પહેલાં 1, પછી થશે અહીંયા 4, 9, 16, અને થશે અહીંયા 25. પાંચમું પહેલું છે 0 વત્તા 1 એટલે 1, 1 વત્તા 2 એટલે 3, 1 વત્તા 2 3 એટલે થશે 6,
1 + 2 + 3 + 4 એટલે 10, તો 1 + 2 + 3 + 4 + 5 થશે અહીંયા 15. તો અહીંયા કેટલા આવશે આપણે 15 આવશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જે રીતે પેટર્ન આપેલી હોય એ જ રીતે આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા 1 છે તો અહીંયા આ રીતે આપેલું છે તો આપણે આ રીતે જ કરવાનું, બરાબર. તો 1 + 2 અહીંયા 3 થાય તો 1, 2 ને 3 ચોરસ થયા. અહીંયા આપણે 6 થશે તો 1, 2, 3 અને 1 અને 2 અને 1. તમે આ રીતે પણ યાદ રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા 1 છે તો અહીંયા 2 ઉમેરવાના છે, તો 2 કંઈ ઉમેરી દેવાના, આગળ 2. એ જ રીતે આપણે તમે જોઈ શકો છો કે 3 પાછળ છે તો 1, 2, 3 ક્યાં આવ્યા, પાછળ આવ્યા. અહીંયા 2 છે તો અહીંયા 2, અહીંયા 1 તો અહીંયા 1. આ રીતે પણ કરશે. એ જ રીતે આપણે જુઓ તો આ બાજુ ખબર છે કે આપણને કે 1 + 2 + 3 + 4 જ કરવાનું છે. તો 4 ચોરસ ક્યાં આવજો, અહીંયા પહેલાં આવશે. 1, 2, 3, 4 ચોરસ આવી ગયા, પછી 3, પછી 2 અને પછી 1. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. અહીંયા પણ જે પહેલાં આવશે 5, તો 1, 2, 3, 4, 5 ચોરસ થઈ ગયા. પછી આવશે 4, 3, 2 અને 1. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. આગળ 5મો પ્રશ્ન, નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં પછીના 3 સંખ્યાઓ લખો. તો અહીંયા છે પહેલું છે 2, તો અહીંયા થશે 4, 6, 8, 10, 12. તો અહીંયા આપણે 2 ઉમેરવાના છે. તો 12માં 2 ઉમેરીએ એટલે 14, 14માં 2 ઉમેરીએ એટલે 16, 16માં 2 ઉમેરીએ તો 18. એ જ રીતે અહીંયા 1, 3, 6, 10, 15 અને 21. તો અહીંયા આપણે થશે 28, અહીંયા થશે આપણે 36, અહીંયા થશે આપણે 45. એ જ રીતે આપણે 0, 1, 1, 2, 3, 5, 8, 13. તો આપણે 8 + 13 એટલે 2 2નો સરવાળો, 0 + 1 એટલે 1 થશે, 1 + 1 એટલે થશે અહીંયા 2, 1 + 2 થશે 3, 3 + 2 5, 3 + 5 એટલે 8, 5 + 8 એટલે થશે 13 અને 8 + 13 થશે અહીંયા 21, 13 + 21 એટલે 34, 21 + 34 થશે અહીંયા 55. આ રીતે પેટર્ન તૈયાર થશે. હવે ચોથો છે 1, 2, 4, 8, 16 અને 32. તો અહીંયા 2 2, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128 અને 128 × 2 કરીશું તો 256 આવશે. એટલે અહીંયા 2 વડે ગુણાકારની પેટર્ન લાગેલી છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 2નો ગુણક 3નો ગુણક હોઈ શકે, 4નો પણ હોઈ શકે, બાદબાકી પણ હોઈ શકે. એટલે તમારે કઈ રીતે આ પેટર્ન બેસે છે એ રીતે તમારે ધ્યાનપૂર્વક અને ખાસ પેટર્નની તમારે સમજવાની પડશે. હવે અહીંયા 5મું છે, હવે 3નો ગુણક છે. તો 3 × 1 એટલે 3 થયા, 3 તારી 9, 9 તારી 27, 27 × 3 21, 243 × 3 કરીશું એટલે 729, 729 × 3 કરીશું તો 2187 આવશે. હવે એનો 3 વડે ગુણાકાર કરીશું તો 6561 આવશે. અહીંયા 3નો ગુણક હતો, અહીંયા 2નો ગુણક હતો, અહીંયા 3નો છે. એ જ રીતે આપણે છઠ્ઠું જોઈ લઈએ તો 77 49 એટલે અહીંયા પૂર્ણ વર્ગવાળું છે. તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36. તો 7નો વર્ગ એટલે 7 × 7 કરવા પડે 49, 8નો વર્ગ એટલે 8 × 8 એટલે 64, 9નો વર્ગ એટલે 9 × 9 એટલે 81 થશે. આ રીતે પેટર્ન તૈયાર થશે. એ રીતે અહીંયા ધ્યાનપૂર્વક 7મો અને 8મો ખાસ છે. અહીંયા આપણે n કૌંસમાં 2n - 1નો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે 7 લેતા n બરાબર, તો એની અંદર કિંમત મૂકતા તો આપણને કેટલા આવશે, 81 આવશે. n બરાબર 8 લેતા તો nની કિંમત અહીંયા 8 મૂકતા તો આપણને આવશે 120 આવશે. અને n બરાબર 9 લેતા તો આપણને આવશે 153 આવશે. એ જ રીતે 8મું છે 3n કૌંસમાં n - 1 કૌંસ પૂરો વત્તા 1. તો આ પ્રમાણે આપણે n બરાબર 7 લેતા તો 127 આવશે. n બરાબર 8 લઈને nની કિંમત 8 મૂકો અહીંયા તો 169 આવશે. અને n બરાબર 9 મૂકતા તો આપણને આવશે 217 આવશે. તો આ કિંમત મૂકવાની છે. હવે આગળ મગજ કસોની અંદર છઠ્ઠું છે, સૂચના મુજબ સંખ્યા શ્રેણીમાં રૂપાંતર કરો. પહેલું ઉદાહરણ આપેલું જ છે આપણને, એકી સંખ્યા શ્રેણીને પૂર્ણ વર્ગ એટલે ચોરસ સંખ્યામાં શ્રેણીમાં ફેરવો. તો એકી સંખ્યાની શ્રેણી છે 1, 3, 5, 7, 9 બધા એકી સંખ્યા છે. હવે એની અંદર 1 બરાબર એટલે 1 એટલે 1નો વર્ગ થયો, 1 + 3 એટલે 4 થયા એટલે 2નો વર્ગ થયો, 1 + 3 + 5 એટલે 9, 9 એ 3નો વર્ગ પણ લખી શકાય. 1 + 3 + 5 + 7 બરાબર 16 એટલે 4નો વર્ગ પણ લખી શકાય. 1 + 3 + 5 + 7 + 9 25 એટલે 5નો વર્ગ પણ. અને આગળ વધતા આપણને 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ અને 5નો વર્ગ મળે છે. એટલે પૂર્ણવર્ગ સંખ્યા શ્રેણી થઈ 1, 4, 9, 16, 25 અનંત સુધી રહે. તો
તો પહેલું જોઈ લઈએ આપણે એકી સંખ્યા શ્રેણીને બેકી સંખ્યા શ્રેણીમાં ફેરવવાનું છે. તો એકી સંખ્યા કઈ કઈ છે? તો 1, 3, 5, 7, 9 અનંત સુધી છે. તો એકી સંખ્યામાં એકનો ઉમેરો કરતો એટલે બેકી સંખ્યા થઈ ગઈ. 1 + 1 એટલે 2 બેકી સંખ્યા થઈ ગઈ. 3 + 1 એટલે 4, 5 + 1 એટલે 6, 7 + 1 એટલે 8, 9 + 1 એટલે 10. તો આ બધી થઈ ગઈ આપણી બેકી. તો બેકી સંખ્યા કઈ કઈ મળે? તો 2, 4, 6, 8, 10 અનંત સુધી મળે. તો આ રીતે આપણે પેટર્ન તૈયાર કરવાની છે. બીજું, ત્રિકોણીય સંખ્યા શ્રેણીને ચોરસ સંખ્યા શ્રેણીમાં ફેરવો. તો ત્રિકોણીય સંખ્યાઓ કઈ કઈ છે? તો ભાઈ 1, 3, 6, 10, 15, 21 અને 28 અનંત સુધી છે. તો અહીંયા નિયમ શું બનશે કે ભાઈ કોઈ પણ બે ક્રમિક ત્રિકોણની સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને એક ચોરસ સંખ્યા મળશે. તો કોઈ પણ બે ક્રમિક 3 + 1 આપણે લઈએ તો 4 થઈ ગયા. તો 4 એટલે 2નો વર્ગ ગણી શકાય. 3 + 6 એટલે 9, તો 3નો વર્ગ ગણી શકાય. 6 + 10 એટલે 16, 4નો વર્ગ. 10 + 15 એટલે 25, 25 એટલે 5નો વર્ગ. એટલે ચોરસ સંખ્યા શ્રેણીમાં એટલે આપણે પૂર્ણવર્ગ સંખ્યા પર થાય 4, 9, 16, 25 અનંત સુધી. ત્રીજું, ષટકોણીય સંખ્યા શ્રેણીને ધન સંખ્યા શ્રેણીમાં ફેરવો. તો ષટકોણીય સંખ્યા કઈ છે? 1, 7, 19, 37 અને 61 અનંત સુધી છે. તો એની અંદર આપણે સરવાળો કરતા તો 1 = 1 થશે. 1 + 7 એટલે 8, એટલે 2નો ઘન કહેવાય. અહીંયા આપણે 1નો ઘન પણ લખી શકીએ કે ભાઈ 1નો ઘન છે આ. 1 + 7 એટલે 19 એટલે 27, 27 એટલે 3નો ઘન. 1 + 7 + 19 + 37 એટલે 64, 64 એટલે 8નો ઘન. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ભૂલ છે. અહીંયા 8નો ઘનની જગ્યા પર શું આવશે બેટા? 4ની 3 ઘાત આવશે. અહીંયા શું આવશે? 4ની 3 ઘાત આવશે. એટલે આપણે ભૂલમાંથી આપણે 8ની 3 ઘાત લખાઈ ગઈ. તો ધન સંખ્યાઓની શ્રેણી બનશે 1, 8, 27, 64 અનંત સુધી. હવે સાતમું છે, નીચે આપેલા પ્રશ્નનો જવાબ લખો. તો પહેલું છે, ષટકોણના કેટલા કોણ હોય છે? એટલે 7 કોણ હોય છે. 10 કોણની કેટલી બાજુઓ હોય છે? એટલે 10 બાજુઓ હોય છે. ત્રીજું છે, સંપૂર્ણ ગ્રાફ ક્રમમાં K4માં કેટલી રેખાઓ હોય છે? એટલે 6 રેખાઓ હોય છે. તો આપણે અહીંયા આ સૂત્ર પ્રમાણે મૂકો તો n = 4 મૂકો તો આપણને આવી જશે 6 રેખાઓ મળી જશે. ચોથું છે, સંપૂર્ણ ગ્રાફમાં કયા Kના ક્રમમાં 15 રેખાઓ હોય છે? તો K 6ની અંદર હોય છે. પાંચમું, એકબીજા પર ગોઠવેલા ચોરસ ક્રમના 5મા ક્રમમાં કેટલા નાના ચોરસો છે? એટલે આવશે 25 ચોરસ નાના ચોરસ હોય છે. છઠ્ઠું, કેન્દ્રીય ષટકોણની સંખ્યા H6ની આકૃતિ કેટલા બિંદુ ધરાવે છે? તો 91 બિંદુઓ ધરાવે છે. સાતમું, એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની આકાર શ્રેણીમાં કયા નંબરની આકૃતિ 25 નાના ત્રિકોણ ધરાવે છે? તો 5 આવશે. કોચ સ્ટોફલેટ અને 8માની અંદર આવશે 48 આવશે. આગળ જોઈ લઈએ આપણે. તો ચાલો આપણે ગૃહ કાર્ય કરીએ. તો પહેલું છે વિકલ્પો છે. તો પહેલા વિકલ્પમાં આવશે A, બીજાની અંદર આવશે B, ત્રીજાની અંદર આવશે D, ચોથાની અંદર આવશે C, પાંચમા વિકલ્પની આવશે A, છઠ્ઠાની અંદર આવશે C, સાતમાની અંદર આવશે B અને આઠમાની અંદર આવશે A, નવમાની અંદર આવશે C અને 10માની અંદર આવશે D. હવે ખરા ખોટાની અંદર જોઈ લે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે આપણે ખોટું છે, બીજું પણ ખોટું છે, ત્રીજું ખરું, ચોથું ખરું, પાંચમું ખરું, છઠ્ઠું ખોટું, સાતમું ખરું, આઠમું ખરું, નવમું ખોટું, 10મું ખરું. ત્રીજો આવશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ત્રીજું જોઈ લઈએ આપણે. તો અહીંયા પહેલા વિધાનની અંદર આવશે A આવશે, તો બીજાની અંદર આવશે D આવશે અને ત્રીજાની અંદર આવશે D અને ચોથાની અંદર આવશે B. જો વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારો વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.